નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 7 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ખાતાના પ્રકારો ઓળખતા શીખી ગયા અને એનું એક ઉદાહરણ શીખી ગયા કે જેની અંદર આપણે ખાતાના પ્રકારો ઓળખ્યા હતા. આજે આપણે એવા કેટલાક ખાતાઓની ચર્ચા કરવાની છે કે જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય. એટલે કે એવા ખાતાઓની આજે આપણે ડિસ્કશન કરવાની છે કે જેમાં તમારે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે, થોડી વિશેષ કાળજી રાખવાની જરૂર છે. તો કેટલાક અગત્યના ખાતાઓ છે એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ખાતા પછી ફરીથી તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો. સૌપ્રથમ આવે છે મૂડી ખાતું. તો આમ તો આપણે બધા જાણીએ છીએ કે એનો ખાતાનો પ્રકાર વ્યક્તિનું ખાતું છે. શા માટે? તો કે એ ધંધાના માલિકનું ખાતું છે. ત્યારબાદ આવે છે ઉપાડ ખાતું, સેમ વ્યક્તિનું ખાતું. એ પણ કોનું ખાતું છે? ધંધાના માલિકનું ખાતું છે. ત્યાર પછી આવે છે આવકવેરા ખાતું. આવકવેરો છે એ આમ જોઈએ ને તો ખર્ચ છે, પણ એ ખર્ચ ધંધાના માલિકનો છે. એટલે એ ખરેખર આવકવેરો એ ઉપાડ ગણાય, અને ઉપાડ એટલે ધંધાનો માલિક, એટલે કે વ્યક્તિનું ખાતું ગણાય. કારણ કે એ આવકવેરો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. ત્યારબાદ આવે છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ છે એ ધંધા માટે દેવું છે. અને કોઈ પણ દેવું હોય કે લેણું હોય, દેવા કે લેણાનું ખાતાનો પ્રકાર અગર તમારે ઓળખવાનો થાય તો એમાં હંમેશા વ્યક્તિનું ખાતું જ આવશે. કારણ કે પૈસા તમારે કોઈને દેવાના છે તો એ વ્યક્તિ જ હશે. કોઈની પાસેથી લેવાના છે તો એ જેમની પાસેથી લેવાના છે એ વ્યક્તિ જ હશે. ત્યારબાદ આવે છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો મિત્રો, ધંધા દ્વારા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપવામાં આવે તો એ ધંધા માટે ખર્ચ ગણાય. એટલે એ ખાતાનો પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ. પછી ત્રીજું નેક્સ્ટ ખાતું છે પ્રોવિડન્ટ ફંડના રોકાણો. રોકાણ શબ્દ આવે ને એટલે મિલકત ગણાય. મિલકત એટલે માલ, મિલકતનું ખાતું ગણાશે. ત્યારબાદ અગત્યના 3 ખાતાઓ. પગાર, સમજો તફાવત. ચૂકવવાનો બાકી પગાર અને અગાઉથી ચૂકવેલ પગાર. આ 3 સમજો એક સાથે. 3 અલગ છે. પગાર છે એ ખર્ચ છે આપણા માટે, એટલે એનો ખાતાનો પ્રકાર આવશે ઉપજ ખર્ચનું ખાતું. જ્યારે ચૂકવવાનો બાકી પગાર છે, ચૂકવવાના બાકી છે મતલબ તમારે પૈસા દેવાના બાકી છે, અને દેવાના હંમેશા મેં તમને કીધું તેમ કોઈ વ્યક્તિને જ હોય, એટલે એ દેવું છે એટલે વ્યક્તિનું ખાતું. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો અગાઉથી તમે જ્યારે કોઈને પૈસા ચૂકવેલા હોય તો તમારા માટે એ લેણું ગણાય, અને લેણું હંમેશા કોઈ વ્યક્તિ પાસે જ હોય, એટલે એમાં વ્યક્તિનું ખાતું લખશો તો પણ ચાલશે. અને અગાઉથી ચૂકવેલ પગાર છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે, એ તમારી ચાલુ મિલકત પણ કહેવાય, એટલે એમાં માલ મિલકતનું ખાતું લખશો તો પણ ખોટું પડશે નહીં. ત્યારબાદ આવે છે મળેલ કમિશન, મળવાનું બાકી કમિશન. આ પણ 3 સમજો. 3 કમિશન જ છે. મળેલ કમિશન, મળવાનું બાકી કમિશન અને અગાઉથી મળેલ કમિશન. મળેલ કમિશન એ આપણા માટે આવક છે, એટલે ઉપજ ખર્ચનું ખાતું. જ્યારે મળવાનું બાકી છે, મળવાનું બાકી છે મતલબ તમારે પૈસા લેવાના બાકી છે. લેવાના બાકી છે એટલે તમારા માટે શું ગણાય? લેણું. અને લેણું હંમેશા કોઈ વ્યક્તિ પાસેથી જ હોય, અને એ તમારું મળવાનું બાકી કમિશન છે એ તમારી ચાલુ મિલકત પણ ગણાય, એટલે તમે માલ મિલકતમાં પણ લખો તો વાંધો નથી. જ્યારે અગાઉથી મળેલ કમિશન, કે આપણને અગાઉથી પૈસા મળી ગયા છે, તો એ આપણા માટે દેવું ગણાય, અને દેવું હંમેશા વ્યક્તિ પ્રત્યે જ હોય, એટલે દેવાનું ખાતું છે એ વ્યક્તિનું ખાતું આવશે. ત્યારબાદ આવે છે સ્ટેશનરી ખાતું અને સ્ટેશનરી સ્ટોકનું ખાતું. સમજો, સ્ટેશનરી છે એ આપણા માટે ખર્ચ છે, એટલે એનો ખાતાનો પ્રકાર આવશે ઉપજ ખર્ચનું ખાતું. જ્યારે સ્ટેશનરી નો સ્ટોક છે ને આપણી ચાલુ મિલકત ગણાય, એટલે એનું ખાતું માલ મિલકતનું ખાતું આવશે. ત્યાર પછી આવે છે દેવાદારો.
તો દેવાદારો એટલે તમને બધાને ખબર છે એ આપણું લેણું છે અથવા આપણી ચાલુ મિલકત છે. લેણું છે એટલે હંમેશા એમાં વ્યક્તિ જ આવે. ચાલુ મિલકત છે તો માલ મિલકત પણ તમે લખી શકો, બંને સાચું છે. ત્યારબાદ આવે છે લેણદારો. લેણદારો એટલે આપણને ખબર છે લેણદારો એ આપણું ધંધાનું દેવું છે. અને લેણું કે દેવું શબ્દ આવે એટલે મેં તમને અગાઉ પણ વાત કરી છે કે વ્યક્તિના ખાતામાં જ આવશે. ત્યારબાદ આવે છે લેણી હુંડી. લેણી હુંડી એટલે એ એક પ્રકારનું આપણું લેણું અથવા આપણી ચાલુ મિલકત ગણાય. એટલે લેણું છે એટલે વ્યક્તિના ખાતામાં પણ તમે લખી શકો અને માલ મિલકતનું ખાતું લખો તો પણ તમારું એ સાચું જ ગણાય. ત્યારબાદ આવે છે બે અગત્યના ખાતા, બેંક શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ. બેંક શિલ્લક એ આપણી મિલકત ગણાય એટલે એનો ખાતાનો પ્રકાર આવશે માલ મિલકતનું ખાતું. અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે તમને બધાને ખબર છે કે બેંકમાં તમારા ખાતામાં જે રકમ હોય એના કરતા વધારે રકમ તમે બેંક પાસેથી લો તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. અને બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું દેવું કહેવાય. એટલે એ વ્યક્તિનું ખાતું દેવું આવ્યું એટલે. ત્યારબાદ આવે છે ઘાલખાદ. તો ઘાલખાદ એ આપણને બધાને ખબર છે કે જે લેણું વસૂલ થઈ શકે નહીં તેને ઘાલખાદ કહેવાય. અને ઘાલખાદ એ આપણું નુકસાન છે. અને નુકસાન છે એટલે કયા પ્રકારનું ખાતું ગણાય? ઉપજ ખર્ચ. ત્યારબાદ આવે છે ઘસારો. તો ઘસારો એ આપણા ધંધાનો મહેસૂલી ખર્ચ ગણાય છે, બિન રોકડ મહેસૂલી ખર્ચ. અને ખર્ચનું ખાતું એટલે ઉપજ ખર્ચનું ખાતું. ત્યારબાદ બે અગત્યના ખાતા, ટાટા કંપનીનું ખાતું અને ટાટા કંપનીના શેરનું ખાતું. હવે યાદ રાખો ટાટા કંપનીનું ખાતું છે એ કૃત્રિમ વ્યક્તિ છે એટલે વ્યક્તિનું ખાતું આવશે. જ્યારે શેર છે એ તમારા માટે મિલકત છે કારણ કે એ રોકાણ ગણાય આપણું. અને રોકાણ એ આપણી મિલકત કહેવાય એટલે એનો ખાતાનો પ્રકાર આવશે માલ મિલકતનું ખાતું. ત્યારબાદ ડિવિડન્ડ ખાતું. ડિવિડન્ડ એટલે તમે કોઈ કંપનીના શેરમાં રોકાણ કરેલું હોય તો એ કંપનીને જે કંઈ પણ નફો થાય એ નફામાં આપણને જે ભાગ મળે એને ડિવિડન્ડ કહેવાય. અને ડિવિડન્ડ આપણા માટે આવક ગણાય. એટલે આવક આવ્યું એટલે ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી છે ડિબેન્ચરનું ખાતું. ડિબેન્ચર છે એ એક પ્રકારનું દેવું છે. અત્યારે એના વિશે વધારે ચર્ચા નથી કરતા. ડિબેન્ચર એટલે એક પ્રકારના ઉછીના લીધેલા નાણાં લાંબા સમય માટે. એનો અભ્યાસ અગાઉથી તમારે કરવાનો આવશે ત્યારે વિશેષ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ ડિબેન્ચરનું ખાતું એ વ્યક્તિનું ખાતું ગણાશે. ત્યાર પછી ડિબેન્ચર પર મળેલ વ્યાજ. મળેલ વ્યાજ આવે એટલે તમારે સમજી લેવાનું કે કંઈ પણ મળે તો આવક, અને આવક હંમેશા ઉપજ ખર્ચનું ખાતું. ત્યારબાદ આવે છે દેવી હુંડી. દેવી હુંડી એ તમારું દેવું ગણાય. અને દેવું હોય એટલે કોઈને પૂછવાની જરૂર નથી, વ્યક્તિનું ખાતું. ત્યારબાદ છે દરમાયો. તો દરમાયાનું ખાતું એટલે દરમાયો એટલે એક પ્રકારનું વેતન એટલે એનું ખાતું આવશે ઉપજ ખર્ચનું ખાતું. ખર્ચ છે. રેલવે નૂર. રેલવે નૂર એટલે રેલવેની અંદર માલ આવે અને તમે જે ભાડું ચૂકવો, નૂર એટલે ભાડું, તો એ પણ આપણા માટે ખર્ચ ગણાય એટલે ઉપજ ખર્ચનું ખાતું. અને છેલ્લું છે વોરફેજ. વોરફેજ છે એ બંદરને લગતો ખર્ચ છે એટલે એનો પ્રકાર પણ ઉપજ ખર્ચના ખાતામાં આવશે. તો મિત્રો આજે આપણે આ ખાતાના પ્રકારો તમારે દરેકે તમારી નોટબુકની અંદર લખી લેવા. અને જો કોઈ ખાતાની અંદર હજી પણ તમને ડાઉટ લાગતો હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. અને શક્ય હોય તેટલો ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો. અને જો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.